આપની અદાલતમાં ક્રિકેટ સ્ટાર મોહમ્મદ કૈફ પર આરોપ છે કે તેઓ ચમચાગીરી કરે છે. તમારા જે સાથી છે ક્રિકેટના, એ કહે છે કે સૌથી વધારે ચમચાગીરી ગ્રેગ ચેપલની જો કોઈ કરે છે તો મોહમ્મદ કૈફ કરે છે. કોણે કહ્યું તમને? નહીં, આ ગેમ એવી છે કે તમે ચમચાગીરી જે વર્ડ બોલી રહ્યા છો, મને શ્યોર નથી કે કેટલું સાચું છે, કે આમાં કેટલી સચ્ચાઈ છે, પણ આ ગેમમાં જો તમારે લાંબુ સર્વાઈવ કરવું હોય તો તમારા પોતાના કામમાં તાકાત હોવી જોઈએ. જો તમે ખોટું સપોર્ટ ચલાવી રહ્યો છો, મળી રહ્યો છો કોઈનો પણ તમે પીચ પર જ્યારે તમે હશો તો કોઈ સપોર્ટ નહીં મળે. તમારા પેરેન્ટ્સ નથી, તમારા કોચ નથી હોતા, તમારા ટીચર નથી હોતા, તમે માત્ર પોતે હો છો અને બોલ ફેસ કરો છો. તો ત્યાં જેનામાં ટેલેન્ટ હોય છે, ટેલેન્ટ જે હોય છે ત્યાં તમારે બતાવવું પડે છે. તો ખુલ્લી ફિલ્ડ જે પરફોર્મ કરે છે એ રમે છે. એ વાત સાચી છે કે ઝિમ્બાબ્વેમાં ઈચ્છતા હતા ગ્રેગ ચેપલ તમને રમાડવા, અને આ જ વાતને લઈને સૌરવ ગાંગુલી એ સમયે કેપ્ટન હતા, એમની તકરાર થઈ અને સૌરવ ગાંગુલીએ ઇન્સિસ્ટ કર્યું કે યુવરાજને રમાડવામાં આવે. તમારું પરફોર્મન્સ સારું હોવા છતાં પણ તમને ન રમાડ્યા. નહીં, એ ફોર્મ શું હોય છે કે મારા હિસાબે એ ટીમ મેનેજમેન્ટનું ડિસિઝન હતું, જે અમને લાગે છે કે બેસ્ટ સાઇડ શું હશે 11, અને એ ટીમની અગેન્સ્ટનો કયો પ્લેયર સારું પરફોર્મ કરશે એ બોલર્સની અગેન્સ્ટ. તો એમનો પોતાનો મામલો હતો, એમણે પોતાનું ડિસિઝન હતું. મારું કામ તો એઝ અ પ્લેયર બેસ્ટ વસ્તુ એ કરી શકો છો કે તમે માત્ર પરફોર્મ કરો, જે પણ તમને તક મળે છે એમાં જઈને તમે પોતાનું 100% કરો અને પરફોર્મ કરો. સિમ્પલ થિયરી લાઈફમાં કે તમે ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરો. બાકી જે એમના કામ છે એમને કરવા દો. એમને લાગે છે કે રેસ્ટ કરવાનું છે, આ મેચ પછી રમવાનું છે, તો એમનું ડિસિઝન છે, પણ તમારે પોતાનું માનવું છે કે જ્યારે પણ તક મળે ત્યારે એને માટે રેડી રહો. એ વાત સાચી કે સૌરવ ગાંગુલી સાથે નહોતું બનતું, એમને કારણે ટીમની અંદર ક્યારેક બહાર. નહીં, એવી વાત નથી. આ ખબરની મીડિયા કંઈક વધારે જે રોલ કરે છે એમાં, કે આજકાલ ઇન્ડિયન ટ્રેડિશન બની ગયું છે કે મીડિયાનું થોડા મસાલા ન્યૂઝ જેને કહે છે કે તમે કહો એ વધારે શોધ છે. જે અંદરની સાચી વાત છે કદાચ એ પછી ઓછી આવે છે લોકોની સામે. પણ અમે લોકો શરૂમાં જ્યારે એઝ અ ન્યૂ કમર આવ્યા હતા, હું, યુવરાજ અને ઘણા પ્લેયર્સ હતા, અને સૌરવ ગાંગુલીએ જે અપડાઉન લાઈફમાં આવે છે, તમે પરફોર્મન્સ નથી કરતા, ક્યારેક તમારો બેડ ફેઝ આવે છે, પણ એ સમયે ઘણો સપોર્ટ કર્યો. સૌરવ ગાંગુલી કેપ્ટન, એઝ એન કેપ્ટન કોચે એટલો સપોર્ટ કર્યો, અને ત્રણેયને કહ્યું કે તમે સારા પ્લેયર છો, ટીમ માટે સારું કામ કરો છો, તમને તક મળશે, પોતપોતાની ગેમ રમો. તો જ્યારે એમણે આટલી સારી રીતે કેપ્ટન્સી કરી ઇન્ડિયા માટે, બધાને ખબર છે એમના જે રેકોર્ડ્સ છે, તો સપોર્ટ પણ એટલો એમણે કર્યો કે આજે અમે જે લોકો જે પણ છીએ, ખાસ એક એવું ખોટું નહીં હોય કે આજે એમણે અમને બનાવ્યા. પણ આજકાલ એ પણ સાંભળું છું હું કે રાહુલ દ્રવિડની તમે ઘણી ચમચાગીરી કરો છો, એ તમને ઘણો સપોર્ટ આપે છે. કોચ, કેપ્ટન અને દ્રવિડ, એવા 3 નામ આવી ગયા છે. આગળ પણ જો કોઈ આવે તો એનું નામ પણ જોડાઈ જશે, કાંઈ વાંધો નથી. સચિનને પણ ફિટ રાખો છો તમે ઘણા. કોશિશ કરે છે મારી, કરવી જોઈએ થોડી. જનતામાંથી પૂછીએ જે લોકો સવાલ પૂછવા માંગે છે. હું કૈફભાઈને સવાલ પૂછવા ઈચ્છું છું કે જે લોર્ડ્સ વાળા કૈફ સાહેબ ક્યાં જતા રહ્યા? સમય બેટા છે તમારી? પણ એ વાત દેખાતી નથી. નહીં, આવશે ઇન્શાઅલ્લાહ. કોશિશ પૂરી કરું છું. એ ઇનિંગ એવી હોય છે કે તમે ઓબ્વિયસલી જોવામાં સારું લાગે છે કે તમે જે સિચ્યુએશન હતી આપણી ટીમની, એમાંથી કમબેક કરવું અને મેચ જીતવી. અને હું પણ એટલી મેચ ન રમ્યો હતો, મારી પહેલી ફાઇનલ મેચ હતી ઇન્ડિયા માટે. તો એટલે એવી વસ્તુ દરેક વખતે, એટલે દરેક મેચમાં 10 મેચ પછી દરેક વખતે નથી આવતી. ઘણું એવી ઇનિંગ્સ હોય છે કે તમે ખાલી, મારા હિસાબે મને ખબર નથી કે હું આવી ઇનિંગ્સ આવી રીતે ક્યારે રમીશ. તો પણ તમે એવી ઇનિંગ તો નહીં રમો ને જેવી પેશાવરમાં રમ્યા હતા, 12 બોલમાં 8 રન. જો હું 8 રન બનાવી રહ્યો છું અને ધોની 100 બનાવી રહ્યો છે, તો મને કોઈ ફરક નથી પડતો. આપણી ટીમ જીતી રહી છે. એઝ અ પ્લેયર હું ખુશ હોઈશ. તમારી કેપ્ટન્સીમાં યુપીએ રણજી ટ્રોફી જીતી છે, તો જો ટીમ મેનેજમેન્ટ આ નિર્ણય લે છે ફ્યુચરમાં કે તમને કેપ્ટન બનાવવાનો, સો આર યુ રેડી? ઘણો લેટ ક્વેશ્ચન કર્યો છે તમે, પહેલાં કરવો જોઈએ. નહીં, મારા ખ્યાલથી હું લકી હતો કે જે રીતે મારી ટીમ આ વખતે રમી છે અને 72 યર્સમાં પહેલી વાર ચેમ્પિયન થયા છે. તો આ ક્રિકેટ માટે સારું છે. હવે તો લોકો રેટ કરશે કે યુપીના પ્લેયર્સ પણ છે જે આ લેવલ પર રમી શકે છે, અને ઘણા બધા પ્લેયર્સ આવી રહ્યા છે. તો જુઓ, 3 પ્લેયર્સ રમી રહ્યા છે, તો હમણાં બીજા ઘણા બધા યંગ પ્લેયર્સ જે છે અંડર 19માં રમી રહ્યા છે, અને આ વખતે પણ એમણે સારું પરફોર્મ કર્યું છે. સર, જો તમને કેપ્ટન્સીની ઓફર આવે છે તો એ બાબતે તમે શું કરશો? એટલે કે તમે આર યુ રેડી ફોર ઇટ? એટલે તમે ચેલેન્જ લઈ લેશો?
તમે પહેલા તો હવે મને મારી જગ્યા સિક્યોર નથી હજી ટેસ્ટ માટે, તો હવે હું કેવી રીતે તમને સર પણ તમારી કેપ્ટન્સીની અંદર યુપીએ ટીમે એક હિસ્ટ્રી રચી છે, જેની કે મતલબ કે કોઈને આશા પણ નથી બિલકુલ, કારણ કે મુંબઈ રણજી ટીમ હતી તે જ રમતા હતા સારું, પણ યુપીએ પણ સાચે જ એક હિસ્ટ્રી રચી છે, તો એટલે મેં તમને આ સવાલ કર્યો છે. નહીં, સારો એક્સપિરિયન્સ રહ્યો મારા માટે. ઓબ્વિયસલી મેં ઘણી બધી યંગ એજથી મેં કેપ્ટન્સી સ્ટાર્ટ કરી હતી યુપી માટે. મેં અંડર-16 કરી, પછી મેં અંડર-19 વર્લ્ડ કપ રમ્યા શ્રીલંકા, અને ત્યાં અમે જીતીને આવ્યા. એના પછી મેં રણજી ટ્રોફીમાં દેવધર દિલ્હી ઇન્ડિયા માટે સારો એક્સપિરિયન્સ ગયો છે મારો લીડરશિપનો, પણ મારા માટે મુશ્કેલ હશે જો મને કોઈ પૂછે કે તમે કેપ્ટન બનશો ઇન્ડિયા માટે. મારા હિસાબે તો આ પછીની વાત છે, પણ મારું જે ફોકસ હશે આવનારી સિરીઝમાં સારું રમવું, અને પહેલાં તો મારો એ હશે કે ટેસ્ટ મેચમાં મારી સારી જગ્યા સિક્યોર કરું પરફોર્મ કરીને. જે વસ્તુ એ તો પોતાની મેળે થાય છે, અને તમે એના પર જો વિચારશો કે મારે બનવું છે તો એ વસ્તુ થતી નથી. તમે પોતાનું કામ કરતા રહો, બાકી સારી વસ્તુઓ પોતાની મેળે તમારી લાઈફમાં થતી રહે છે. તો તમે તમારી જોબમાં ઓનેસ્ટ રહો અને પરફોર્મ કરી રહ્યા છો તો પોતાની મેળે બધી વસ્તુઓ થઈ જાય. હું એ પૂછવા ઈચ્છું છું કે તમે જે ગેમ રમો છો, ક્યારે પણ જઈને કોઈ ટેસ્ટ મેચ કે પછી વન ડે રમો છો, અને આ જે કોન્ટ્રોવર્શિયલ ઇશ્યુ થાય છે બિટવીન ધ કોચ એન્ડ ધ કેપ્ટન એન્ડ બિટવીન ધ પ્લેયર્સ, શું આની કોઈ પણ સાયકોલોજીકલ કે નેગેટિવ અસર જ્યારે તમે પિચ પર હો છો એના પર થાય છે? મારા ખ્યાલે ઘણો સારો સવાલ છે તમારો આ. જરૂર થાય છે, પણ જો તમે જોશો કે સિનિયર પ્લેયર્સ આટલા વર્ષોથી રમે છે અને પૂરી કોશિશ કરે છે કે આ વાતો મગજમાંથી કાઢીને જ્યારે તમે મેચમાં જાઓ છો તો તમારે બસ માત્ર એ જ તમે મિટિંગમાં જે વાત ડિસ્કસ કરો છો ટીમની અગેન્સ્ટ, શું તમારું પ્લાનિંગ હોય છે, અને માઇન્ડમાં રાખીને અને ફ્રી માઇન્ડમાં રમવાનું હોય છે. પણ આ બધી વાતો વધારે થતી હોય છે કે પાછળ શું થઈ રહ્યું છે, મારા વિશે શું બોલાઈ રહ્યું છે. જો એના પર તમે ધ્યાન આપશો તો તમારા ખ્યાલે ઘણું મુશ્કેલ થાય વાત છે. ઘણા લોકો જાણવા માંગે છે, જે રીતે રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલીને ફિલ્ડ પર વાત કરતા જોયા હતા, કેમેરાસ પર જોયા હતા, સાંભળી તો નહોતા શક્યા, તો એના વિશે કઈ પાછળથી ખબર પડી કે શું વાત થઈ રહી હતી? એ સમય હું નહોતો લખેલી, હું પછી ગયો હતો, પણ હવે તમે પોતાનું પ્રિડિક્શન હોય છે, લોકો જુએ છે, પોતાના વ્યૂઝ કહે છે આ થઈ રહ્યું છે તે થઈ રહ્યું છે, પણ જે એકચ્યુઅલ વાત છે એ કદાચ સામે નથી આવી શકતી લોકોને. જે સાચી વાત હોય છે, શું ચાલી રહ્યું છે, મારા હિસાબે વધારે હાઈપ બની જાય છે. જે કે તમારી ટીમમાં એવું કે આટલી અમે ક્યારે વાતો કરી જેટલી અહીંયા લોકો બહાર વાત કરે છે. જ્યારે હું ફ્રેન્ડ્સને મળું છું, ફેમિલી મેમ્બર્સને મળું છું, તો એ પૂછે છે કે શું થઈ રહ્યું છે, પણ જ્યારે હું ત્યાં હોઉં છું ટીમમાં તો મને એવું લાગતું નથી કે કંઈ વાત છે. માણસ માત્ર પોતાની ગેમમાં ધ્યાન આપે છે અને કોશિશ કરે છે કે પોતાનું બેસ્ટ રમવાની, પણ જ્યારે હું બહાર આવું છું તો મને લાગે છે કે હા કંઈક વધારે જ હાઈપ છે. તો તમે કહો છો કે ડ્રેસિંગ રૂમમાં કોઈ ઝઘડો નથી થતો? બિલકુલ નહીં. પણ ફિલ્ડ પર જ્યારે તમે ઉતરો છો તો પાકિસ્તાની પ્લેયર સાથે મેં સાંભળ્યું કે ઘણી તકરાર થાય છે, ઘણો ઝઘડો થાય છે. હવે તો બહુ સારું થઈ ગયું છે વાતાવરણ. પહેલાં તમને યાદ હશે જ્યારે વર્લ્ડ કપમાં અમે લોકો ગયા હતા રમવા સાઉથ આફ્રિકામાં, એ મેચમાં મને યાદ છે કે ઘણા ઇનફેક્ટ અમે લોકો ઘણું એટલું સારું નહોતા રમ્યા, પણ એ લોકો થોડું વધારે વાતો થઈ રહ્યા હતા કે ટીઝીસ કરી રહ્યા હતા કે, અને ખુશી છે કે સારો માહોલ થઈ ગયો હતો અને આપણી જે અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી પ્લેયર્સની સાથે. ઇનફેક્ટ ગ્રાઉન્ડ પર તો અમે લોકો ટ્રાય કરીએ છીએ કે પોતાનો બેસ્ટ આપવાની, પણ બહાર આવીને એમની સાથે ઇનફેક્ટ કરીએ છીએ કે અને વાત કરીએ છીએ, તો મને લાગે છે કે એ વખતે બિલકુલ એવું નહોતું લાગી રહ્યું કે નોર્મલ ટીમ સાથે તમે મેચ રમ્યા. પહેલાં એવું નહોતું. પહેલાં જ્યારે હું શરૂમાં આવ્યો તો ઘણું ડિફરન્ટ હતું. હવે તો ઘણી બધી વસ્તુ બદલાઈ ગઈ છે. તો તમે પણ પહેલા ગાળો આપી દેતા હતા ક્યારે? સાંભળતો હતો અને ઇગ્નોર કરતો હતો, કેમ કે તમે જાણો છો કે લોકો ડિસ્ટ્રેક્ટ કરે છે અને તમે કંઈક બોલીને તમને ખરાબ શોટમાં રમવાનો અને તમને મજબૂર કરી દે છે. તમને પ્રોડ્યુસર બોલે છે તમારી પાસે આવીને બેસ્ટ વસ્તુ કરી શકો છો, તો તમે એમને ઇગ્નોર કરીને તમારી ગેમ પર ફોકસ કરો. તો બેસ્ટ પ્લેયર, સારા પ્લેયર્સ આ જ કરતા હોય.